વલસાડ જિલ્લામાં વરસાદી માહોલમાં એક દુઃખદ ઘટના બની। પારડીના તરમાલિયા ગામ નજીક ખાડીના પાણીમાં કારમાં પસાર થઈ રહેલો એક પરિવાર તણાયો હતો। કારમાં શિક્ષક દંપતી અને તેમની 8 વર્ષની પુત્રી સવાર હતા। તરમાલિયા નજીક ભેસુ ખાડીના પુલ પર પાણી ફરી વળ્યું હોવા છતાં કાર પાણીમાં ચલાવતા આ ઘટના બની હતી। કાર તણાતા પતિનો આબાદ બચાવ થયો છે, જ્યારે પત્ની અને 8 વર્ષીય બાળકી કાર સાથે પાણીમાં લાપતા છે, જેમને શોધખોળ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। મહત્વનું છે કે કારમાં સવાર દંપતી પોતાની દીકરી સાથે ડુમલાવથી પારડી તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તરમાલિયા ગામ નજીક પહોંચતા તરમાલિયાના છેવાડેથી પસાર થતી ભેસુ ખાડીના પુલ પર પાણી વહી રહ્યું હતું। તેમ છતાં કાર ચાલક મહેશભાઈ પટેલે પાણીમાં કાર ચલાવી હતી, પરંતુ અધવચ્ચે પહોંચતા જ કાર પાણીમાં તણાવા લાગી હતી। આથી મહેશભાઈ પોતે કારમાંથી બહાર નીકળી આવ્યા હતા, પરંતુ તેમના પત્ની અને પુત્રી કારમાંથી બહાર નહીં નીકળી શકતા તેઓ કાર સાથે પાણીમાં તણાઈ ગયા હતા। ડુમલાબાદ થી આવતા હતા અને પાડી જવાના હતા તો પેલી બાજુ સીધી ગાડી પુલ પર આવી ગઈ એટલે તણાઈ ગઈ। એમાં એ મહેશભાઈ હતા અને એમની મિસિસ અને એમની 8 વર્ષની બેબી બચાવમાં એ પાછળ નીકળી ગઈ અને દરવાજો ખોલીને એ બહાર નીકળી આવ્યો એટલે અમારા ગામના 2 ભાઈઓ ત્યાં ડોડો લઈને પહોંચી ગયા। બૂમ સાંભળી એટલે ડોડો આપ્યો ને એને હેમખેમ રીતે બહાર કાઢ્યો ને અહીંયા રોડ પર લઈ આવ્યો। સમસ્યા તો હમણાં તો કોઈ નહીં, પણ જેમ જેમ ખબર આપતા ગયા તેમ આવતા ગયા। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલમાં એક દુઃખદ ઘટના બની। પારડીના તરમાલિયા ગામ નજીક ખાડીના પાણીમાં કારમાં પસાર થઈ રહેલો એક પરિવાર તણાયો હતો। કારમાં શિક્ષક દંપતી અને તેમની 8 વર્ષની પુત્રી સવાર હતા। તરમાલિયા નજીક ભેસુ ખાડીના પુલ પર પાણી ફરી વળ્યું હોવા છતાં કાર પાણીમાં ચલાવતા આ ઘટના બની હતી। કાર તણાતા પતિનો આબાદ બચાવ થયો છે, જ્યારે પત્ની અને 8 વર્ષીય બાળકી કાર સાથે પાણીમાં લાપતા છે, જેમને શોધખોળ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। મહત્વનું છે કે કારમાં સવાર દંપતી પોતાની દીકરી સાથે ડુમલાવથી પારડી તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તરમાલિયા ગામ નજીક પહોંચતા તરમાલિયાના છેવાડેથી પસાર થતી ભેસુ ખાડીના પુલ પર પાણી વહી રહ્યું હતું। તેમ છતાં કાર ચાલક મહેશભાઈ પટેલે પાણીમાં કાર ચલાવી હતી, પરંતુ અધવચ્ચે પહોંચતા જ કાર પાણીમાં તણાવા લાગી હતી। આથી મહેશભાઈ પોતે કારમાંથી બહાર નીકળી આવ્યા હતા, પરંતુ તેમના પત્ની અને પુત્રી કારમાંથી બહાર નહીં નીકળી શકતા તેઓ કાર સાથે પાણીમાં તણાઈ ગયા હતા। ડુમલાબાદ થી આવતા હતા અને પાડી જવાના હતા તો પેલી બાજુ સીધી ગાડી પુલ પર આવી ગઈ એટલે તણાઈ ગઈ। એમાં એ મહેશભાઈ હતા અને એમની મિસિસ અને એમની 8 વર્ષની બેબી બચાવમાં એ પાછળ નીકળી ગઈ અને દરવાજો ખોલીને એ બહાર નીકળી આવ્યો એટલે અમારા ગામના 2 ભાઈઓ ત્યાં ડોડો લઈને પહોંચી ગયા। બૂમ સાંભળી એટલે ડોડો આપ્યો ને એને હેમખેમ રીતે બહાર કાઢ્યો ને અહીંયા રોડ પર લઈ આવ્યો। સમસ્યા તો હમણાં તો કોઈ નહીં, પણ જેમ જેમ ખબર આપતા ગયા તેમ આવતા ગયા।